નમસ્કાર દર્શક મિત્રો, હું આજે જ્યારે નરોલીથી સેલવાસ તરફ આવી રહ્યો હતો ત્યારે મેં ઘણી બધી કારોને અથાલ પાસે રોંગ સાઈડ જોઈ અને એવું પણ નહીં હતું કે બીજી સાઈડનો રોડ બંધ હોય કે ટ્રાફિક હોય એના લીધે આ લોકો રોંગ સાઈડ જતા હતા. જ્યારે અથાલ સ્વામિનારાયણ બીએપી સ્કૂલ પાસે જ્યારે મેં જોયું કે બધી સ્કૂલની વેન એ બધા લોકો રોંગ સાઈડનો યુઝ કરી રહ્યા હતા અને આ જોઈને એવું લાગ્યું કે આ એક દિવસનું માત્ર નથી, આ ઘણા દિવસથી આ રીતના એ લોકો રોંગ સાઈડનું યુઝ કરે છે. કારણ માત્ર એ છે કે એમણે જે રૂટ છે એ સેલવાસ જે યાત્રી નિવાસનો બ્રિજ છે ત્યાંથી ક્રોસ કરીને પછી નરોલી જવાનું હોય છે, કેમ કે એ વચ્ચે રિલાયન્સ પેટ્રોલ પંપથી લઈને યાત્રી નિવાસ સુધીમાં કોઈ વચ્ચે સ્પેસ નથી કે જ્યાંથી એ ટર્ન મારીને જઈ શકે, જેના લીધે એ લોકો શોર્ટકટ યુઝ કરવા માટે રોંગ સાઈડ જઈ રહ્યા છે. તો પરંતુ સવાલ સૌથી મોટા એ ઊભા થાય છે કે અગર આ રીતનું જવું અને તે બી શાળાના વિદ્યાર્થીનો લઈને, તો સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે અગર કાલ ઉઠીને કંઈક દુર્ઘટના, ભગવાન કરે એવું કંઈ નહીં થાય, પણ આ કંઈ થશે તો એને જિમ્મેદાર કોણ? સ્કૂલના વેન ચાલક જે છે તે જિમ્મેદાર, શાળાના જે આચાર્ય લોકો છે એ જિમ્મેદાર, કે પછી જે સ્કૂલમાં જે વેનમાં મોકલાવનાર એમના જે વિદ્યાર્થીના પેરેન્ટ છે એ જિમ્મેદાર? તો આ કેટલું યોગ્ય છે? આ રીતનું એક દિવસનું હતું નહીં, આ ઘણા દિવસથી ચાલી રહ્યું છે અને એમાં બેસેલા જે વિદ્યાર્થી છે એ શું શીખશે? એ પણ કાલે મોટા થઈને કાર ચલાવશે, બાઇક ચલાવશે, તો એમને પણ એ જેટલું એ લોકો જોઈશે, આમ આપણે કહીએ ને કે વિદ્યાર્થી લોકો જોઈને વધારે શીખે, તો એ પણ વેનમાં બેસીને જ જોશે કે ભાઈ રોંગ સાઈડ જવું ઇઝી પડશે. મારા આ ચેનલના માધ્યમથી હું તમામ વેન ચાલકોને, શાળાના જે પ્રતિનિધિ છે, સાથે સાથે પેરેન્ટ્સને અપીલ કરું છું કે આ રીતની ઘટના કોઈ પણ સ્કૂલ કે કોઈ પણ સ્થળ પર આ રીતનું ના યુઝ કરે, એ લોકો જે રૂલ્સ છે તેનો ફોલો કરે. સાથે હું આજે સેલવાસના ટ્રાફિક વિભાગને પણ એક રિક્વેસ્ટ કરવા માંગીશ કે માત્ર કેમેરા લગાવી દેવાથી કે પછી બહારથી જે આવનાર છે એ લોકોને સ્લીપ પાડવાથી જ ટ્રાફિક નિયમનો સોલ્યુશન નહીં આવશે. એમણે અહીંયાના ગ્રાઉન્ડ લેવલ પર પણ કામ કરવું પડશે અને જે રોડ મોટા થયા છે પણ કોઈ મોટા રોડનું કોઈ ફોલો નથી કરી રહ્યા, કેમ કે આપણે જોઈએ છે સેલવાસ આંબલી ફુવારાથી લઈ સેલવાસ પોલીસ ચોકી, ટોકરખાડા, લેન્ડમાર્ક, બધી જગ્યા પર લોકો ગમે તેમ વાહન પાર્ક કરે છે, કેમ કે કોઈને કંઈ નિયમનું કંઈ ખબર નથી, કોઈ સાઇનબોર્ડ નથી લાગેલા, કોઈ લાઈન નથી, તો એમને કંઈ ખબર જ નથી કે ક્યાં પાર્ક કરવી, ક્યાં ન પાર્ક કરવી. તો ડિપાર્ટમેન્ટને એક રિક્વેસ્ટ છે કે એ લોકો પણ એક માપદંડ બનાવે કે ક્યાં ગાડી ઊભી રાખવી જોઈએ, ક્યાં ન ઊભી રાખવી જોઈએ, અને જે નથી ફોલો કરતા તેના પર દંડ ફટકારે, તે પછી સ્થાનિય હોય કે બહારથી આવેલું હોય. તો એવા રૂલ્સ જલ્દથી જલ્દ લાગુ કરવા જોઈએ. ખાલી રોડ મોટા થઈ ગયા છે આપણે એમ બી જાણીએ છીએ, પણ ટ્રાફિકનું સોલ્યુશન હજુ સુધી નથી થયું. તો હું ટ્રાફિક વિભાગને બી કહીશ કે એ પણ અહીંના હોય કે બહારના હોય એમાં ભેદભાવ ના રાખે અને કાર્યવાહી કરે. ઘણી બધી બ્લેક કલરની ગાડીઓ સેલવાસમાં ખુલ્લેઆમ ફરી રહી છે, કોઈ દિવસ જોવામાં નથી આવ્યું કે ટ્રાફિક વિભાગે એમની ફિલ્મ કાઢી હોય. તો આવા બધા ઘણા બધા પ્રશ્નો છે અને હું સૌથી આજનો જે મેજર પોઈન્ટ છે, આજે સ્કૂલની વેન રોંગ સાઈડ જાય છે એમને હું હાથ જોડીને રિક્વેસ્ટ કરીશ કે આ જે દ્રશ્ય સામે આવ્યા છે ફરીથી આવા દ્રશ્ય સામે ન આવવા જોઈએ. ધન્યવાદ.